એવરીવન, હેપી વેલેન્ટાઇન્સ દરેક વ્યક્તિને. બિલેટેડ, ચોક્કસ લેટ પોસ્ટ છે આ. પ્રેમ આપણા જીવનમાં હાર્મની પ્રોડ્યુસ કરે કે પેઇન કે હેવક? હેવકનું ગુજરાતી થશે ત્રાસ કે તકલીફ. તમે એવું નોટિસ કરો છો કે આજકાલ વેલેન્ટાઇન્સ ડે નો ચાર્મ અને એન્થુઝિયાઝમ, ઇન્ટરેસ્ટ એ ઓછો થતો જાય છે? કોઈ દિવસ વિચાર્યું શું કામ? મારી સમજ એવી છે કે જે તે સમયે વેલેન્ટાઇન્સ ડે ને રોમેન્ટિસાઇઝ કરવામાં આવેલું ત્યારે ખૂબ બધા કલ્ચર્સમાં નેચરલ રોમેન્સ, નેચરલ અટ્રેક્શન એને દબાવી રાખવામાં આવેલું. એટલે જ્યારે વેલેન્ટાઇન્સ ડે આવે ત્યારે એને ખૂબ સરસ રીતે સેલિબ્રેટ કરવામાં આવે, કેમ કે બાકીના સમયમાં તમારું નેચરલ અટ્રેક્શન, તમારી પ્રેમની ઈચ્છા, એ દરેક ઈચ્છાઓ, ડિઝાયર્સ ને વોન્ટ્સને કલ્ચર્સ દબાવી રાખતા હતા. આમાં કોઈ પ્રોબ્લેમ નથી, એનું કોઈ બીજું ગણિત છે. હવે અત્યારે વેલેન્ટાઇન્સ ડે નો ચાર્મ શું કામ ઓછો થતો દેખાય છે? કેમ કે હવે પ્રેમ પ્રોડક્ટની જેમ ચાલે છે. ઓનલાઈન મળી શકે સાચી જગ્યા પર, અમુક પ્રકારનો સમય જો તમે આપો તો ઓનલાઈન તમને પ્રેમ મળી જઈ શકે, અને ખૂબ સહેલી રીતે. એમાં તમારે કોઈ એફર્ટ પણ ન નાખવી પડે પોતાને સમજાવવા માટે અથવા બીજા વ્યક્તિને સમજવા માટે, અને તરત થઈ જાય. કેમ કે ફંડામેન્ટલી પ્રેમની અછત લોકોના જીવનમાં અત્યારે એટલી બધી છે કે જે કોઈ જગ્યા પર થોડીક પણ આશાની કિરણ લાગે કે અહીંયા પ્રેમ થઈ શકશે, તરત એક ટાઇટલ આપી દેવામાં આવે કે અમે પ્રેમમાં છીએ, અથવા અમે લગ્ન કરશું. લગ્ન, પ્રેમ, આ બધા અટ્રેક્ટિવ ટાઇટલ્સ છે બોગસ જિંદગી જીવવા માટે. કેમ કે આપણે સમજીએ અત્યારે કેટલો બધો પ્રેમ પોપ્યુલર છે, પણ તમે જુઓ લોકોનું જીવન સુધરે છે? ના, લોકોનું જીવન દરિદ્ર થતું જાય છે. ઘણા બધા પેરામીટર્સમાં સુધરે છે, પણ પ્રેમ નામનો જે સબ્જેક્ટ છે, આપણે અત્યારે ફક્ત પ્રેમ નામના સબ્જેક્ટની વાત કરી રહ્યા છીએ. એ સબ્જેક્ટ પોપ્યુલર થાય છે, પણ પોપ્યુલારિટીની સાથે સાથે પેઇન લોકોને એટલું જ આપે છે. શું કામ? પ્રેમ શું કામ હાર્મની નથી આપતું? કેમ કે આપણો પ્રેમ અહંકારી પ્રેમ છે. આપણે આપણા અહંકારમાંથી જ પ્રેમ કરીએ છીએ. આપણો પ્રેમ આપણા અહંકારની ઉપર જતો જ નથી, કેમ કે આપણને આપણો અહંકાર ખૂબ વાલો છે. એટલે જ તે પ્રેમના નામે આપણે લગ્ન કરતા હોઈએ છીએ, પ્રેમના નામે આપણે લોકોને પઝેસ કરતા હોઈએ છીએ, પ્રેમના નામે આપણે ચેકલિસ્ટ ગોઠવતા હોઈએ છીએ, પ્રેમના નામે આપણે કેજ કરતા હોઈએ છીએ લોકોને. આપણને પ્રેમ બાબતે અસંખ્ય ઇનસિક્યોરિટીઝ છે. રાધર એકચ્યુઅલી તો સિક્યોર લોકો જ પ્રેમ કરી શકે, કેમ કે જ્યારે એમની પાસે પ્રેમ ઇનફ છે પ્રોડ્યુસ કરવા માટે, ત્યારે જ એ પ્રેમ આપી શકે. પ્રેમ છે ને એ લાગણી નથી. પ્રેમ છે ને એ એક સ્ટેટ ઓફ બીઈંગ છે, જ્યાં એક વ્યક્તિ પોતાની સમજથી પહોંચે, મેચ્યોરિટીથી પહોંચે. પ્રેમ જે પ્રોડક્ટ હોય એનાથી ત્રાસ જ આવે જીવનમાં. એ ડેફિનેટ આઉટકમ છે. એટલે જ તે જે પ્રોડક્ટ ઓરિએન્ટેડ પ્રેમ છે એને એન્ટાઇટલમેન્ટ જોઈએ, અટ્રેક્ટિવ, એ પણ તો જ અહમને સારું લાગે. મજાની વાત એ છે કે આપણે અસંખ્ય લોકો પ્રેમના એન્ટાઇટલમેન્ટમાં જીવનનો દાટ વાળતા હોઈએ છીએ, પાછું આપણે એની માટે ફાઇટ કરતા હોઈએ છીએ. એટલે આપણને એવું લાગતું હોય કે આપણો વિચાર, આપણી માહિતી, આપણો સ્વભાવ બધું એકદમ જબરજસ્ત છે. પછી પ્રેમ અને પેઇન આવે અને તમે એમાં જે કોઈ જાતના ડિસિશન્સ લ્યો કે એમાં જે કાંઈ કરો, એ બધું જ કર્યા પછી આપણી સ્થિતિ તો બદલાતી જ નથી. આપણે પાછા એવા ને એવા જ છીએ. એટલે મજાની વાત, આપણે સાચા છીએ, આપણે પાછા પ્રેમમાં છીએ, પ્રેમથી પાછો પેઇન આવે છે, બહુ સરસ વાત. આ બધું જ કર્યા પછી આપણા જીવનમાં 1% ફેર નથી, નોટ ઇવન 1 ઇંચ. આપણી પર્સનાલિટી, વિચારસરણી, લાગણીનું રેગ્યુલેશન કાંઈ નથી થતું. આપણે એવા ને એવા જ છીએ. તો આપણું ટ્રુથ આપણને ડેવલપ નથી કરતું. આપણે શીખતા નથી પ્રેમના એક્સપિરિયન્સમાંથી, અને પ્રેમથી જે પેઇન મળ્યો એના પણ એક્સપિરિયન્સમાંથી. આપણા ગ્રજીસ, આપણી નફરત, આપણી ફાઇટ્સ, આપણી કોન્ફ્લિક્ટ, આપણા મૂડ સ્વિંગ્સ, બ્રહ્મમાં રહેવું, એક માનસિક પ્રોગ્રામ ચલાવ્યા કરવું કાયમ,
એક જ બિલીફ સિસ્ટમ ચલાવવી, આ બધું એઝ ઇટ ઇઝ છે. પણ તેમ છતાં આપણે પ્રેમની બહુ મોટી મોટી વાતો કરીએ, આપણામાં કોઈ ફેરફાર નથી થતા. આપણે પ્રેમની વાત કરશું, આપણે પ્રેમને પ્રોડક્ટ નથી બનાવવો, પ્રેમને આપણે હ્યુમન રાખીએ અને પ્રેમને સમજીએ, આપણી જાતને સમજીએ અને મેચ્યોર થઈએ, સ્વતંત્રતા આપતા શીખીએ. પહેલાં સિક્યોરિટી ડેવલપ કરીએ, મેન્ટલ, ઇમોશનલ, સાયકોલોજીકલ રેગ્યુલેશન શીખીએ. પ્રેમમાં પડતા પહેલાં, હાલી નીકળવા કરતાં પહેલાં આપણે સમજીએ કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે રિસ્પોન્સિબલ થતાં શીખીએ, અકાઉન્ટેબલ થતાં શીખીએ. પછી ઓટોમેટિક આપણે મેચ્યોર થશું પ્રેમને પ્રોસેસ કરવા માટે, અને પછી પ્રેમ એક હાર્મની બને છે. વિચારજો. ટેક કેર. પીસ.